જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો આજે લગ્નમાં જવાની તૈયારી થઈ ગઈ છે. એ લગ્નમાં જવાના છે એટલા માટે જો પ્રજ્ઞા અને જો મિત્રો કાવ્યા ને ઉર્વશી ને પ્રજ્ઞા ને બધા તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે આજે? લગ્નમાં જવાનું છે. જો લગ્નમાં જવાનું છે. ક્યાં લગ્નમાં જવાનું? ગામડે લગ્નમાં જવાનું, એટલે જ અત્યારમાં બધા તૈયાર થઈ ગયા છે. કાવ્યા કેમડું જવું? લગ્નમાં? હા ઉર્વશી પણ જવાની છે. જો ઉર્વશી પણ તૈયાર થઈ ગઈ છે. હા ઉર્વશી જો તો કી બાદ જવું છે? લગ્નમાં જવા માટે અત્યારમાં બધા તૈયાર થઈ ગયા છે. તો કાવ્યા સૂતી હોય જ, કાવ્યા પણ વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ. હા કાવ્યા લગ્નમાં જાવું ને? જો લગ્નમાં જવા માટે આજે વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ, નકર તો સૂતી હોય અત્યારમાં તો હજી. હવે ચાલો મિત્રો હવે લગ્નમાં જઈએ બહાર. ગામડામાં લગ્ન છે, વાડીમાં છે, જે હું તમને બતાવીશ. ગામડાના લગ્ન એના સમયમાં ગામડામાં કેવી રીતે લગ્ન થાય છે એ પણ હું તમને બતાવીશ. લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. બાઇક ઉપર બેસી ગયા છે. કાવ્યા બોલમાં મૂકી છે. તો હવે જો મિત્રો એન્ટ્રી થતા ગણપતિ બાપા આવે. હાલો મિત્રો, હવે ઓલરેડી લગ્નમાં આવી ગયા છે. મામેરા ભરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? બધા મજામાં હશો મિત્રો? કાલે આપણે લગ્નમાં ગયા હતા. કાલે મેં તમને ગોતીડો બતાવ્યો, મામેરાનું બતાવ્યું. કાલે દીકરીનો માંડવો હતો ને આજે પણ જવાનું છે. તો આજે પણ જો આ બધા તૈયાર થઈ ગયા છે. જો મિત્રો આજે પણ આ બધા તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે. અત્યારમાં બધા જો તૈયાર થઈ ગયા છે. આજ તો ઘણા બધા જવાના છે. આ મોટા ભાઈના 2 બાળકો પણ આજે આવે છે. બધા આજે તો જવાના છે. કાલે તો અમે 4 જ ગયા હતા. તો બધા લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. અને ઉર્વશી પણ જો તૈયાર થઈને આટા મારે છે. ક્યાં બધાને જવાનું છે? લગ્નમાં જો મૈકી જવાના છે લગ્નમાં. બધા તૈયાર થઈ ગયા. કાવ્યા પણ જો તો મોબાઈલ લઈને ઊભી છે. કાવ્યા આજે જવું છે લગ્નમાં? હા લગ્નનો શોખ તો જો બધાને. કેટલો શોખ છે આ બધાને લગ્નમાં જવાનો. બધા અત્યારમાં તૈયાર થઈ ગયા છે. આજે સન્ડે છે, સુવાનું હોય બધાને, તો અત્યારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા સાટું. જો કાવ્યાને પાંચ પહેરાવી દીધો છે. કાવ્યા પાંચ પહેરીને જવું છે? આમાં પૈસા છે કે નથી?
પણ ત્યાં ક્યાં દુકાનો છે? ત્યાં તો વાડીમાં લગ્ન છે. ત્યાં છે દુકાનો? નથી. શેટી શેટી છે. ત્યાં જાય તું ભાગ લેવા? પૈસા છે કે નથી પંચમાં? એમ. હાલો મિત્રો, બધા તૈયાર થઈ ગયા છે. એમ એટલું બધું લઈને જાય? લઈ લેશે કોક. ચાલો મિત્રો, બધા તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે લગ્નમાં જઈએ. જાઓ મિત્રો, લગ્નમાં આવી ગયા. જો મિત્રો, હવે ગોતીડો જાય છે. મિત્રો, કન્યાને હવે માંડવે પધારે છે. શું પછી ચાલીસ હજાર નો આવ્યો? પછી 15 છે ભાઈ. હમણાં લોન્ચ થયો હોય 8 દી ત્યાં ખર્ચો કરી જ નાખો. ભેગા બધા અમારે આવી જવાય. તો અહીં આવતો અમે તો
તો હું હમણાં આવી જાઉં ને તમે બે જાઓ. લઈ લેજો બેગમાં બેગ પૂરી જાય. મિત્રો અહીંયા પૈસા લખાવાય છે. હવે આપણે પૈસા લખાવી જમી લીધું છે. મિત્રો હવે બાયુને જમવાનું ચાલુ થયું છે. જો મિત્રો બાયુ જમવા આવી ગયું છે. નજીક નજીક પંચાલી ખોટી હાકલ ના થાય. જો મિત્રો કેવડી મોટી લાઈન છે. જો મિત્રો કેટલી મોટી સંખ્યામાં બાયુ છે.
હાલો મિત્રો, લગ્નમાંથી હવે ઘરે આવી ગયા પાછા. હા, બધા આવી ગયા. જો અમારે ઉર્વશીએ રોવાનું ચાલુ કરી દીધું છે આવીને. પછી થાકી ગઈ છે લગનમાં બહુ મજા આવી હવે થાકી ગયા ને રસોઈ બનાવીને હવે તો સુઈ જવું છે કામ કરે બસ થાકી ગયા 2 દિવસમાં તો. થાકી ગયા હાવ કાવલી તું થાકી ગઈ? હા કે મજા આવી લગ્નમાં? બોલ. બોલવાનું હોય બોલવાનું એમ મજા આવી ગઈ. દુકાન હતી કે નહીં ત્યાં? નથી. હવે થાકી ગયા બધા લગ્નમાંથી આવી. તું નથી થઈ ગઈ? એવું હોય. હવે અમે તો બધા થાકી ગયા હો. હાથ બેસી ગયો, શરદી ઉધરા થઈ ગયા છે. હું થાકી ગઈ હવે જો ઉર્વશી થાકી ગઈ નિંદર નથી કરી એટલે રોવે છે હે ઉર્વશી. આ દીગો ઉર્વશી સમજો થાકી ગઈ તું? હા કે બધા થાકી ગયા છે. હાલો હવે કાવ્યા એક નથી થઈ ગઈ. જમીને સુઈ ગઈ યાર હાલો રસોઈ બનાવીને જમીને હવે જો બધા સુઈ ગયા છે.